કયા કયા કારણે સ્ત્રીઓની ઉંમર વધારે દેખાય છે, એટલે કે એમની એજ કરતાં બી વધારે લાગે? એક તો હેલ્ધી હોય મારી જેમ, કે ભાઈ વજન વધી જાય એટલે હંમેશા માણસને એવું લાગે કે એની ઉંમર વધારે છે અને દેખાય છે, ઓબ્વિયસલી છે. બીજી એક વસ્તુ વધારે પડતું સ્ટ્રેસ, જે વગર કારણનું હોય, જે મિનિંગલેસ હોય, કે ભાઈ કોઈ એમને બોલવાળું ના હોય છતાં બી ઘર ચોખ્ખું જ જોઈએ, એમના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જ રહેવું જોઈએ, ભાઈ આ રીતના પ્લેટફોર્મ સાફ થવું જોઈએ, આ રીતના વાસણ ધોવા જોઈએ, અને એમની પોતાની જે છે ધ્યાન ના રાખે, એમના છોકરાઓ, એમના હસબન્ડ, એમના પરિવારનું વધારે પડતું ધ્યાન રાખે, એમની બધી ઈચ્છાઓને મારે કે ભાઈ મારે શું ખાવું છે, શું પીવું છે, એનું ધ્યાન ના રાખે, પણ બાળકોને શું ખાવું છે, ઘરવાળાને શું ભાવશે એનું વધારે ટેન્શન કરે. એક એ સિનારીઓમાં જે છે એમની ઉંમર વધારે દેખાય. વધારે પડતું ટેન્શન અને વધારે પડતું જે કહેવાય ને ફ્યુચર માટે વિચારે કે ભાઈ કાલે શું થશે, હું નહીં હોઉં તો શું થશે, અને નેગેટિવ બી ઘણીવાર વિચારી લે, વાતે વાતે એમને ગુસ્સો આવી જો. એટલે અમુક બે ચાર વસ્તુ એવી છે કે જેના કારણે તમારી જે ઉંમર છે ને એ તમે નાના હોય ને તો બી વધારે દેખાય. હું એવું નથી કહેતી કે બધા જે છે આ રીતનું જ વિચારે, પણ જનરલી હાઉસવાઈફ બન્યા પછી જ્યારે ઘરમાં 4 દિવાલમાં માણસ રહે છે ને, પછી આવું જ બધું વિચારતો થઈ જાય છે, પણ એટલે એનું માઇન્ડ જે છે ડાયવર્ટ થતું જ નથી. પુરુષોને કેવું છે કે ગમે તેવું સ્ટ્રેસ હોય, એ લોકોની બી હોય છે સ્ટ્રેસ, પણ એ લોકોનું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય ઓફિસે જાય એટલે. પણ સ્ત્રીઓનું ઘરમાં રહેવાનું હોય એટલે હંમેશા એમને છોકરા, પરિવાર, ઘરની સાફ સફાઈને લઈને, અને ઓબ્વિયસલી છે કે સ્ત્રી જ્યારે ઘરમાં રહે એટલે એને પોતાના માટે એને ટાઈમ રહેતો જ નથી કશું જ કરવાનો, એટલે એને જે છે બોડી એક્સરસાઇઝ બી નથી મળતી, એટલું વજન ફૂલી જાય છે. ઘણા બધા રીઝન છે, પણ મેઇન આ જે 4-5 રીઝન છે કે ભાઈ એ પોતે ડાયટ ફોલો ના કરી શકે, કે ભાઈ મારે આજે સલાડ ખાવું છે તો એને પરિવાર માટે તો એને બનાવવું જ પડે દાળ ભાત શાક રોટલી તો, અને ઓબ્વિયસલી છે કે જે વ્યક્તિ રસોઈ બનાવી ભૂખ્યું કઈ રીતના રહી શકે, એટલે એના માટે પરિવારવાળાએ સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ તને ડાયટ ફોલો કરવાનું છે, તારે સલાડ ખાવાનું છે તો અમે બી સલાડ ખાઈ લઈશું. હું રાતની વાત કરું છું, ઘણીવાર જે છે રાતનું જે જમવાનું એવું હેવી હોય છે એના લીધે વજન વધી જાય છે. અમુક બે ચાર